ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમવ્યક્ત સંભવમ. અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ. સપ્તદ્વીપા ચ મેદિની. ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवम् वेगम् स युक्तः स सुखी नरः अयम च श्रेयो मार्ग प्रतिपक्षी कष्टतमो दोष है. भगवान 23 श्लोक में जो दोष जણાવે છે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. શ્રેયો માર્ગ અર્થાત આધ્યાત્મિક ઉન્નતિના કે સુખના માર્ગમાં જે ખરેખર પ્રતિપક્ષી છે. સુખના માર્ગમાં કે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં જે મહાન પ્રતિપક્ષી જે વિરોધી છે. કષ્ટતમો દોષ है જેને અત્યંત કષ્ટદાયક છે. સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ અને જે બધા અનર્થ કે દુઃખની પ્રાપ્તિનું જ કારણ છે. દુર્નિર્વાર્ય છે અને એનું નિવારણ કરવું અત્યંત કઠિન છે. ઇતિ આવું હોવાને કારણે તત્પરિહારે યત્નાધિક્યમ કર્તવ્યમ. અને તેથી એ દોષનું પરિહાર કરવા માટે એનું નિવારણ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ. ઇતિ આહ ભગવાન અને એ હેતુને ધ્યાનમાં રાખીને ભગવાન આ શ્લોક કહે છે શક્નોતિ હૈવ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત. જે કામ અને ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને જે સોઢુમ શક્નોતિ સહન કરવા માટે શક્તિમાન થાય છે. અર્થાત એ બહાર અનર્થના રૂપમાં અભિવ્યક્ત થાય એ પહેલા જ એને અંદર એના વેગને ખાવા માટે શક્તિમાન છે. સંયુક્ત સ સુખી નર. એ યોગી છે એ ખરેખર સુખી મનુષ્ય છે. ભાષ્યમાં સમજાવે છે 162 પાના પર 23 શ્લોકમાં નીચે शक्नोति उत्सहते इहैव जीवन्नेव यस्सोऽहं प्रसहितुं प्राग पूर्वं शरीर विमोक्षणात् आमरणात् मरण सीमाकरणं जीवतः अवश्यं भाविः कामक्रोधोद्भवो वेगः अनंत निमित्तवान् हि सः इति यावन्मरणं तावत् न विश्रम्भणीयः इत्यर्थः. शक्नोति उत्सहते अर्थात समर्थ बने છે. इहैव जीवन्नेव मनुष्य जीवित છે ત્યારે यह सोढुम જે કોઈ મનુષ્ય આ મનુષ્ય પોતે જીવિત છે ત્યારે પણ સોઢુમ પ્રસહિતુમ અર્થાત સહન કરવા માટે શક્તિમાન છે. ક્યાં સુધી સહન કરવા માટે શક્તિમાન છે? પ્રાક પૂર્વમ શરીર વિમોક્ષણાત. આ શરીરનો મોક્ષ અર્થાત શરીરનું મૃત્યુ ન થાય ત્યાં સુધી સહન કરવા શક્તિમાન છે. એવું નહીં કે 40 વર્ષ કે 50 વર્ષ કે અમુક વર્ષ, એવું નહીં. શરીર જ્યાં સુધી ત્યાં સુધી. એટલે
શા માટે ભગવાન એવું કહેતા હશે કે મરણ સુધી આ કામ અને ક્રોધના વેગને સહન કરવા માટે મનુષ્ય તત્પર રહેવું જોઈએ? મરણ સુધી એવું કેમ કે છે કે આ મરણાત મરણ સીમાકરણમ જીવત અવશ્યમ ભાવે કામ ક્રોધોદ્ભવ વેગ. એ કહે છે કે ભગવાન મરણ સુધી આ કામ અને ક્રોધના વેગને ખાળવાનું કે સહન કરવાનું જે કહે છે, આ મરણ સીમાકરણમ મરણ સુધીની અવધિ છે. સીમા અર્થાત ભગવાન જે સૂચના આપે છે એ સૂચનાનું પાલન મરણ સુધી કરવાનું કહે છે. કારણ કે જીવત જે મનુષ્ય જીવંત છે અવશ્ય ભાવે કામ ક્રોધોદ્ભવ વેગ, જે મનુષ્ય જીવિત છે એને આ કામ અને ક્રોધના આવેગ ઉત્પન્ન થાય એ અવશ્ય થવાનો જ. જ્યાંથી શરીર છે, જ્યાં સુધી મન છે, જ્યાં સુધી ઉપાધિ છે, ત્યાં સુધી આ કામ અને ક્રોધનો આવેગ ઉત્પન્ન થવાનો જ. ખાલી કોઈ સ્થિત પ્રજ્ઞ કે મહાપુરુષની વાત નથી કરતા, પણ આ સાધકોની વાત કરી રહ્યા છે. કારણ કે હમણાં પ્રકરણ કયું ચાલે છે? સાધક માટેનું ચાલે છે. એવું શા માટે? અનંત નિમિત્તવાન હિ સહ ઇતિ. કારણ કે એના નિમિત્ત અનંત છે. અર્થાત કયા કારણથી કામ જન્મે અને કયા કારણથી ક્રોધ જન્મે એ કશું કહેવું બહુ મુશ્કેલ છે. એના એટલા બધા કારણો છે, એટલા બધા બટનો આપણામાં દબાયેલા છે ને. તમને ખબર બટન દબાવવું એટલે કોઈ એક બટન દબાવ્યું, જેમ પેલી ચાવી વાળું રમકડું હોય કે બેટરી રમકડું હોય અને બટન દબાવીએ રમકડું ચાલવા મળે, કૂદવા મળે. રમકડામાં જેવી રચના હોય એ પ્રકારે જેવું બટન દબાવ્યું અને પેલું રમકડું કેવું કરે? પેલું મોટા આમ દોડે, પેલી ડોલ હોય તો બોલવા માંડે, ચાલવા માંડે, ડાન્સ કરવા માંડે, કશું કરવા માંડે. તો કેમ કરવા માંડે? કારણ કે એ પ્રકારની યાંત્રિક રચના એનામાં હોય છે. અને તેથી એવું કરવાની સ્વતંત્રતા એ ડોલને કે મોટરને નથી. અગત્યની વસ્તુ એ છે કે બટન દબાવું, ચાવી આપેલું રમકડું કે બેટરી વાળું રમકડું, એનો અર્થ એ થયો કે જે પ્રકારની રચના એનામાં કરવામાં આવી હોય એ પ્રકારે જ એનું વર્તન હોય. એનાથી સ્વતંત્ર રીતે વર્તન કરવાની સ્વતંત્રતા એનામાં નથી. એટલે મોટર બેટરી વાળી હોય અને આપણે છોડીએ, સ્વિચ દબાવે એ ચાલુ થઈ જાય. એમાં ઘણી વાર એવું હોય કે મોટર અથડાય ને તો આમ વળી જાય, જમણી બાજુ જતી રહે. બસ એવી એની રચના છે કે અથડાય જમણી બાજુ જતી રહે, ફરી બીજી દિવાલ ના થાય વળી બાજુ જમણી બાજુ, વળી કસરત ના થાય જમણી બાજુ. એ ડાબી બાજુ ના જાય, સીધી ના જાય, ઉભી ના રહે, જમણી બાજુ જાય ને ચાલવા મળે. કારણ કે આ પ્રકારની રચના એમાં છે. અંતેથી એ પ્રમાણે ન કરવાની એને સ્વતંત્રતા નથી. મોટર એમ નક્કી કરે કે હું બહુ દોડી ઉભી રહું કે આ એક વાર ધારો કે જમીન બદલે હું ડાબી બાજુ જવું, એવું કઈ નહીં. બસ આજે થવાનું અવશ્યમ ભાવી. અવશ્યમ ભાવી કોને કહેવાય? એક બટન દબાવ્યું અમુક થવાનું જ. કારણ કે એ પ્રકારની યાંત્રિક રચના એનો અવશ્યમ ભાવી. સ્વિચ દબાવી આ પંખો ચાલે છે, એમાં કોઈ એને સ્વતંત્રતા નથી. પંખાને બહુ થાકી ગયો તો કે નહીં, ચાલ્યા જ કરે. અને પેલી 5ની સ્પીડ રાખી ધડ 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 મશીનની જેમ પેલા એની માફક ચાલે અને ચાલે છે. અર્થાત જેમ પોતાની ગતિ કે વેગ નક્કી કરવાની સ્વતંત્રતા પંખામાં નથી. એ શું છે? યંત્ર છે. તે રીતે મનુષ્યમાં પણ અનેક પ્રકારની બધી યાંત્રિક રચનાઓ છે કે અમુક વસ્તુ થઈ એટલે આપોઆપ અમુક પ્રકારનો રિસ્પોન્સ કે અમુક પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત આપવાનો જ. અમુક કહ્યું એક માણસ એટલે અમુક પ્રકારનું વર્તન થવાનું જ. અમુક વસ્તુ બને એટલે અમુક પ્રકારનું થવાનું જ. એમની નિયમ જ છે. એમાં કોઈ સ્વતંત્રતા જ નથી. સામાન્ય માણસની આ પરિસ્થિતિ છે. એનો અર્થ એ થયો કે આપણામાં કેટલા બધા આવા યાંત્રિક રચનાઓ, કેટલા બટનો. એ આ તો એક જ બટન છે. આમાં આપણામાં અનેક બટન છે અને એક બટન દબાવ્યું તરત ખબર પડે. આમ કંઈક બોલ્યા, કંઈક કહ્યું, કશું થયું, તરત એક ક્ષણ વગરના વિલંબ વગર તમે દેખાય હા કંઈક થયું જ ના. કોઈ જરા પણ વાર ના લાગે. એટલે જેમ જેમ વધારે આપણે સેન્સિટિવ હોઈએ, આપણે જેમ જેમ વધારે સંવેદનશીલ કે સેન્સિટિવ થતા જઈએ તેમ તેમ આવા બટનો વધતા જ જાય છે. અને તેથી જરાક પણ પ્રતિક્રિયા થયો આમ આપણી પછી તો એટલી બધી જરૂરિયાતો એટલી બધી સ્પષ્ટ થઈ જાય કે એમાં કોઈ પ્રકારનો એમાં વિકલ્પ ચાલે છે નહીં. રોટલી ગરમ એટલે ગરમ જ જોઈએ, ઠંડી કેમ નહીં જોઈએ. આ શાક ખરું કેમ નથી, દાળમાં વઘારાઓ કેમ નથી. એટલે એટલી બધી સેન્સિટિવિટી.
હવે માણસ કેટલું સમજે છે, કેટલું સમજે તો હશે, કોઈ માણસ સહન શક્તિ તો નામની વસ્તુ જ નથી ને. આમ પોતાની જરૂરિયાત કરતા કે પોતાની અનુકૂળતામાં જરા પણ ફેર પડ્યો એટલે આપણું મન કેવું છે, વિક્ષિપ્ત થઈ જાય. અને જો સ્વતંત્રતા હોય તો આપણે કહીએ જ, સ્વતંત્રતા ના હોય તો કઈ ના કહીએ. સ્વામી જે ભિક્ષા માટે જાય અને તેથી કોઈ કશું ના કહે, જેવું હોય તો બરોબર. કેમ? કારણ એટલે ભણ્યું કે સ્વામી બધું ચલાવેલા છે, કેટલી સહન શક્તિ છે, કેવું ચલાવેલું છે, કેવું આમ કરે છે, તો શું કરે? કઈ જ્યાં સ્વતંત્રતા ના હોય, જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં તમારે જોવું પડે કે આ માણસ કેવો વર્તે છે. અને તેથી જો માણસમાં સ્વતંત્રતા હોય એ જગ્યાએ એટલા જ માટે બધાનો સ્વભાવ બધે બહાર નથી આવતો હતો. કહે છે કે સ્વામીજી આ જો આપણી આગળ આ બધું આમ વર્તન કરે છે, કોઈ બીજે બધું બીજું હોય, અમુક અમુક વારંવાર સાંભળવામાં એનું કારણ છે. બધાનું એવું હોય છે કે બધા આપણા આમ બહાર દુનિયામાં સાથે વ્યવહાર કરતા હોઈએ તો અમુક પ્રકારનો એક સરસ ફસાડ અંગ્રેજીમાં કહેવાય, એક સરસ એક અંછોડો આપણો ઓળે રાખેલો હોય. એટલે અમુક રીતે આપણું વર્તન હોય, અમુક મોભો આપણે જવાબ, અમુક બધું કરતા હોઈએ. પરંતુ જ્યાં આગળ એવું વર્તન ન કરવાની સ્વતંત્રતા હોય ત્યાં આગળ આપણું ખરું સ્વરૂપ જણાઈ આવે. ત્યાં આપણે કેટલું સહન કરીએ છીએ અને ત્યાં શું કરીએ છીએ એ દરેકનું એક એક જગ્યાએ સ્થાન ન હોય તો માણસ ગાંડો થઈ જાય. જેનાનું સ્થાન ન હોય, ખરેખર કહું છું, જેની એક જગ્યાએ ના હોય જ્યાં પોતે સ્વતંત્ર રીતે વર્તી શકે એવું વર્તન ન હોય તો હું ખાતરી જ આપું છું કે કાં તો એ માણસ જ્ઞાની હોવો જોઈએ, ક્યાં તો એ માણસ ગાંડો જ હોય. બેમાંથી એક જ, નહીં તો નહીં થાય. કારણ કે દરેકને કશુંક ને કશુંક આઉટલેટ, દરેકને પેલું કુકરની અંદર જે સ્ટીમ થતી હોય એને બહાર નીકળવા કોઈક તો જગ્યા જોઈએ જ. અને જો ના હોય, ઘણી વાર આપણે માણસ કડક ને કડક રહેવું પડે, ઘરની અંદર સ્વતંત્રતા જ ના હોય એવું હોય ઘણી વાર. એટલે લોકોને વર્તવા જ ના રહે. એટલે એવી સ્વતંત્રતા હોય, કોઈ જગ્યાએ આપણું મન ઠાલવી શકે એવું હોય જ નહીં. ધારો કે તો અનેક પ્રકારના માનસિક વિકારો અને માનસિક વિકૃતો ખૂબ દાખલ થાય અને પછી એ લોકોને માતા બીજું શું થતું હોય, એ લોકો શું કરે પછી થાય છે શું કે માતા આવી કંઈક થયું એટલે. અને ખરેખર એટલે મનમાં હવે આ વિષય અત્યારનો જુદો છે પણ આ સમજવાની વસ્તુ છે કે આપણું મન ભગવાને રચ્યું છે એના જેવી રચના દુનિયામાં કોઈ કલ્પના પણ ન કરી શકે એવી ભગવાનની આ રચના છે. અર્થાત મનની અંદર એ પ્રકારની રચનાઓ છે, એ પ્રકારની મેકેનિઝમ છે, કે એ પ્રકારની વ્યવસ્થા છે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો જયારે આપણે અમુકથી વધારે ન કરી શકીએ ત્યારે આપોઆપ જ મન એક એવી વસ્તુની રચના કરતું હોય છે કે એ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ. અને ઘણી વાર બાળકોને ખૂબ જ દુઃખજનક સ્થિતિમાંથી પસાર થવો પડતો હોય છે. ઘણી વાર એમના પર અત્યાચાર કરવામાં આવતો હોય છે, એવું બનતું હોય છે. અંતે વખતે બાળક સહન ન કરી શકે તો મરી જ જાય. તો મરી નથી જવું, પોતાનું જીવન ટકાવી રાખવું છે તો શું થાય, આપોઆપ જ એક નવા બાળકની, નવી વ્યક્તિની રચના થાય. ત્યાં આગળ અમુક સંજોગો આવે, ખબર છે કે અત્યાચાર તો આપોઆપ જ જે પેલું બાળક છે ને જે નોર્મલ એ જતો રહે ત્યાંથી અને જે કંઈક બીજું આવી જાય જે આ પ્રકારનું સહન કરવાની શક્તિ ધરાવતો હોય. એની પણ ધારો કે માત્રા વધી જાય દર્દની, દરેક ત્રીજું આવી જાય એમ કરી કરીને એક પ્રકારનો ડિસઓર્ડર જેને કહેવાય મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે અનેક પ્રકારના વ્યક્તિત્વ, આપણે સ્પ્લિટ પર્સનાલિટી આપણે એવી બધી બધામાં એવું તો હોય છે. આની વાત નથી, દરેકમાં અનેક વ્યક્તિત્વ બધા દેખાતા હોય પણ આ તો સ્વતંત્ર વ્યક્તિત્વ. એટલે એક વ્યક્તિને ખબર જ ના હોય કે બીજું કોઈ છે, સમજે એવી પ્રકારના. આ હું એટલા માટે કહું છું કે આપણા મનમાં ડિફેન્સ મિકેનિઝમ અર્થાત પોતાનું રક્ષણ કરવા માટેની ઘણી બધી તાકાત, શક્તિ, સામર્થ્ય છે. ભગવાને મનને એવું બનાવ્યું છે. અંતેથી જ્યારે કોઈ પણ આપણો માર્ગ ન હોય ત્યારે મન એક નવી વસ્તુની રચના કરે. માતા આવ્યા બસ, અથવા ભૂત આવ્યું, અને ત્યારે જે બોલવું હોય બધું બોલ. તે વખતે કોઈ પ્રકારની, કારણ કે એટલે ખરેખર ભૂત આવે એટલે ખરેખર મને એવું જ થઈ જાય જેને કશું આવ્યું હોય. અને તે વખતે એ વ્યક્તિ જુદી જ હોય. આપણે એમ કીધું ફલાણું પેલી આવી બાઈક અને વળગી અને બોલે છે, બીજું બોલે છે, પણ એની એ જ વ્યક્તિ બોલતી હોય, બીજું એની બીજી પર્સનાલિટી હોય. જેમાં બધું હોય એ બોલવાનું ક્યારેય કે એ પ્રકારની વસ્તુને અભિવ્યક્ત કરવાની તક મળતી જ ના હોય તો આપોઆપ મન અભિવ્યક્તિની તક ઉભી કરે અને ભૂત આવે, ફલાણું આવે, માતા આવે, જાત જાતનું આવે. અમુક વસ્તુ સાથે ધૂણવા મળે જ, અમુક તો એટલે વસ્તુ થાય જ. કોણાનું થયા કે અમુક પ્રસંગોને એટલે અમુક જાતનું થાય જ.
અને આપણા લોકો કશું સમજ્યા કર્યા વગર ભાઈ ભુવા ને ભૂપા ને તે કરીને બીજો અત્યાચાર કરે એટલે ભાઈ પછી જતું રહ્યું ભૂત. આપણે ભૂત નથી જતું રહ્યું, એક ત્રીજું અંદર આવ્યું. ભુવા લોકો જે પ્રકારનો અત્યાચાર કરતો હોય એ કોણ સહન કરી શકે? એ ન સહન થાય એટલે પેલી વ્યક્તિ જે છે એ સહન ના કરે, એની જગ્યાએ નવી વ્યક્તિ આવે, આપણે એમ કહીએ ભૂત જતું રહ્યું. નવું ભૂત આવ્યું એવું કશું જતું નથી રહેતું, અને જતું રહેતું તો ભગવાન જાણે, આપણને ખબર નથી. પણ એ જતું રહેવાની આ ભૂત ને બધી ખોટી જ વસ્તુ છે, આમાં કશું હોતું જ નથી. ભૂત ને માતા બધી 99.99% ખોટું છે. કદાચ હશે કોઈ જગ્યાએ સાચું, નથી એવું નહીં. મોટા ભાગના બધી વસ્તુઓ ખોટી કરીને આપણે માનીએ છીએ નહીં. કશું ખોટું એટલે આપણે જે માનીએ છીએ એવું નથી. એની અંદર જ્યાં કેટલી બધી એ લોકોના એમનો તમે ઇતિહાસ, એ વ્યક્તિ જે છે એને તમે જીવન તપાસ ખબર પડશે કે ક્યાં ઉછેર દરમિયાન કઈ જાતના પ્રસંગોમાંથી કેમાંથી પસાર થવું પડેલું. એટલે કહું છું કે આ કામ અને ક્રોધ, જે અંદર કામ અને ક્રોધ તો ખાલી ઉપલક્ષણ છે. આવા અનેક પ્રકારના આપણા ઉછેર દરમિયાન ભૂતકાળના પણ સંસ્કાર હોય અને આ જીવનના પણ સંસ્કાર હોય, જે દરમિયાન અનેક પ્રકારના અનુભવો હર્ષ અને વિષાદ બંનેના થયા હોય. હર્ષના પણ અનેક અનુભવો થયા હોય અને વિષાદના પણ અનેક અનુભવો થયા હોય. એને કારણે મનમાં ઘણા બધા તીવ્ર સંસ્કાર રહી ગયા હોય છે. અને તેથી ક્યાં તો અમુક પ્રકારનો અનુભવ આપણે ફરી કરવા ઈચ્છતા હોઈએ, અમુક પ્રકારનો અનુભવ આપણે ટાળતા જ હોઈએ. બે વસ્તુ હોય, હર્ષનો અનુભવ હોય તો આપણે ઈચ્છીએ કે અમુક અનુભવ ફરી થાય, અને વિષાદનો અનુભવ થયો તો આપણે ઈચ્છીએ કે ન થાય. અને એ આપણે જે ન ઈચ્છીએ એ થતું હોય તો ક્રોધથી આપણનો સામનો કરીએ, જે ઈચ્છીએ તે થતું હોય તો હર્ષથી આપણનો સામનો કરીએ. આમ હર્ષ અને શોક આ બંને પેલા ચાવી ચડાવેલા રમકડામાં જેવું વર્તન હોય એ પ્રકારનું વર્તન છે. પ્રસન્નતા કે સુખ, પ્રસન્નતા એક વસ્તુ છે, હર્ષનો એક આવેગ છે. જે આવેગ અંદર જન્મતો હોય છે એ આવેગ હંમેશા આવા કોઈ ને કોઈ પ્રકારના ભૂતકાળના અનુભવોના જે અંદર સંસ્કાર દ્રઢ થઈ ગયા છે એને કારણે. આને સ્વામી બટન કહે છે. બટન દબાવ્યું, આ માણસો ક્રોધ ભૂગ્યો. બટન દબાવ્યું, હર્ષનો આવેગ. બટન દબાવ્યું, અપસેટ. બીજું બટન દબાવ્યું, સેડ, વગેરે વગેરે. હવે તરત અર્થાત આવા સંજોગો જયારે ઉત્પન્ન થાય ત્યારે કેવા પ્રકારનું વર્તન આપણે કરવું એની સ્વતંત્રતા આપણને નથી. જે પ્રકારની એક જે સંસ્કારો અંદર બંધાઈ ગયેલા છે, જે પ્રકારની એક રચના અંદર બરોબર દ્રઢ થઈ ગઈ છે, એ જ રચના જાણે કે આપણો કબજો ન લઈ લેતી હોય, અને એ રીતે એ ઉદ્ભવ થાય ત્યારે એનો સામનો કરવાને આપણામાં એનું સામર્થ્ય પણ હોતું, સ્વતંત્રતા પણ નથી હોતી. એટલે જ ભગવાન વારંવાર કહે છે તયોર નવશમાગત છે તૌથી અસ્ય પરિપંચનમ. હે અર્જુન, હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખ કે તું કશાકના પ્રભાવમાં ન આવી જાય. રાગ અને દ્વેષના શત્રુઓ જ્યારે હું પ્રભાવમાં આવી જાઉં છું, અને પ્રભાવમાં આવું પછી મારું વર્તન મને છાજેવું હોતું જ નથી. પછી તો એ કામ અને ક્રોધનો આવેગ નક્કી કરે કે હું કઈ પ્રમાણે વર્તીશ. એટલે કે અનંત નિમિત્તવાની સહ. હવે શું થાય તો મને ક્રોધનો આવેગ આવે? એના કેટલા અનંત નિમિત્ત કહે છે શંકરાચાર્ય મહારાજ કે એવા કેટલાય કારણો હોય છે જેનું આપણે જ્ઞાન સુદ્ધા હોતું નથી. કે આપણો કામનો પણ આવેગ આવે, એના અનેક નિમિત્ત હોય. કઈ જ એનું અનંત નિમિત્ત. માણસો કઈ વાંચે, જુએ, આવે, સમજાવશે, કઈ પણ થાય અને તરત પેલો આવેગ આવે. અને ક્રોધનો આવેગ પણ એ રીતે જ આવે. આ બધું શાંત થતો છે આપણે બધું બરાબર છે, પરંતુ જેમ અગ્નિ પેલો ભરેલો હોય અને જરાક આમ તમે રાખ ઉડાડી કે જરાક ઘી રેડ્યું આમ કેવો ભભૂકે, તે જ રીતે આ પેલા ભરેલા અગ્નિ જેમ પેલું જે રિએક્શન કે પેલો આવેગ છે એ ભભૂકી ઉઠવાની બધી શક્યતા હોવાના કારણે એવું ક્યારે ના માની લો કે બધું બરોબર થઈ ગયું. અર્થાત હંમેશા મનુષ્ય સાવધાન રહેવું જોઈએ એમ કે છે. વ્યાધિગતાનામ વૃદ્ધાનામ જે કામાદે વેગોને ભવતી. કોઈ કહે જેને વ્યાધિ થઈ હોય કે જે વૃદ્ધ થઈ હોય એમને કામ વગેરેનો આવે ક્યાંથી આવે? તો કે યાવન મરણમ તાવન ન વિશ્રંભણીય ઇત્યર્થ. જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી આ વસ્તુ પર વિશ્વાસ ન રાખવો જોઈએ, અથવા તો આપણે ગાફેલ ન રહેવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય જીવિત છે ત્યાં સુધી ગાફેલ અર્થાત સાવધાની રાખવી જોઈએ. અને તેથી આપણા વ્યવહારમાં, વર્તનમાં, વિચારમાં, વાણીમાં બધાની અંદર સાવધાની હોવી જ જોઈએ કે કેવી રીતે આપણે આ વસ્તુના આવેગમાંથી મુક્ત રહીએ. એવું ન માનું કે બસ મને કશું થાય જ નહીં એટલે ન વિશ્રંભણીય.
તેથી ક્યારેય પણ આવો વિશ્વાસ ન કરવો એટલે ગાફેલ ન રહેવું જોઈએ. હવે આવું કહ્યા પછી કામ ક્રોધોગમ વ્યાખ્યાતું આદો કામ મધુસૂદન સરસ્વતી તો કહેતા હોય છે કે નદી વેગ સામ્ય વેગ હેતી ઉચ્ચતે. નદીનો જેમ વેગ હોય, નદીનો આવે, નદીમાં જયારે પૂર આવે તો કેવો માણસ ક્યાંનો ક્યાંય પછાડીને જેમ તાણીને લઈ જાય, તેમ આનો પણ જયારે એક વેગ આવે કામ કે ક્રોધનો, ત્યારે મનુષ્યને તાણીને ક્યાંનો ક્યાંય લઈ જાય ને ક્યાં ને ક્યાંય પછાડે આપણને. અર્થાત એવા પ્રકારનું વર્તન આપણી પાસે કરાવે કે કોઈ રીતે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને તેથી આ વેગને નદીના વેગ સાથે સરખાવે છે. લોકવેદ વિરોધ પ્રતિસંધાન પ્રતિબંધકતયા લોકવેદ વિરુદ્ધ પ્રવૃત્તિ મુખત્વરૂપા નદી વેગ સામે વેગ ઉચ્ચતે. હવે કોઈ વેગ જન્મે ત્યારે પછી આપણા કોઈ સંસ્કાર, આપણે જાણીએ છીએ કે લૌકિક કર્મ એટલે વ્યવહાર કરતા હોઈએ ત્યારે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, કે આપણે વૈદિક કર્મ કરતા હોઈએ તો વેદની કેવી આજ્ઞા છે, વ્યવહારમાં કેવા નીતિ નિયમો છે, આ બધાથી આપણે પરિચિત છીએ. અને સામાન્ય રીતે આપણું વર્તન પણ આ બધાને અનુરૂપ હોય છે. પણ એકવાર આ વેગ જયારે આવે ત્યારે સામાન્ય રીતે આપણું વર્તન ધારો કે શાસ્ત્રના અથવા તો આપણા સમાજના નીતિ નિયમોનું વિરુદ્ધ હોય તો આપણું મન તરત કે આમ ન થાય, આમ ન કરવું જોઈએ. અર્થાત આપણો કદાચ એવો વિચાર પણ આવે કે એવા વર્તનની શક્યતા ઉભી થાય તો આપણા મનનો એક ભાગ કહે કે નહીં આમ ના બોલાય, આમ ના કરાય. પણ આ વેગ જયારે આવ્યો હોય ત્યારે પેલી વસ્તુ આવે જ નહીં. અર્થાત આપણા મનની અંદર પણ એક રચના છે કે આપણે ખરાબ કરતા રોકે, કે અયોગ્ય વર્તન કરતા રોકે, પરંતુ આપણામાં એ શક્તિ છે, એ શક્તિને તો ક્યાંય ક્યાંય ઘસડી જાય આ વેગ, અને આપણી પાસે એવું વર્તન કરાવે જે લોકમાં કે વેદમાં બધી રીતે વિરુદ્ધ હોય. એ પ્રકારનું વર્તન આપણી પાસે કરાવે. અને તેથી આવો આવેગ હોવાને કારણે ન વિશ્રમણીય, એનો વિશ્વાસ ન કરવો જોઈએ. તો હવે શંકરાચાર્ય સમજાવે છે કે આ કામ એટલે શું અને ક્રોધ એટલે શું. કામ એ પણ એક મનનો વિકાર છે, ક્રોધ પણ મનનો વિકાર છે. એ મનના વિકાર હોવાને કારણે એ મનનો વિકાર કેમ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયો તો ખબર કેમ પડે કે ઉત્પન્ન થયો, એ શંકરાચાર્ય સમજાવે છે. આમ કે આવી આટલી તકલીફે લેતા હોતા નથી, પણ આ અગત્યનું હોવાને કારણે કહ્યું ને કે સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ, બધા દુઃખ બધું અનર્થ આમાંથી જ જન્મે છે. દુર્નિર્વાર્ય છે, એનું નિવારણ કરવું અત્યંત કઠિન હોવાને કારણે પોતે રસ લઈને સમજાવે કામ કોને કહેવાય, ક્રોધ કેમ જન્મે અને જન્મે ત્યારે કેવા ચિહ્નો એના હોય એ સમજાવે, જેથી આપણે સાવધાન કે આ થયું થઈ રહ્યું છે અને તો આપણે કેવી રીતે એનો સામનો કરો, કેવી રીતે એને ખાવો. એટલા માટે કામ ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે ઇષ્ટે વિષયે શ્રૂયમાણે સ્મર્યમાણે વા અનુભૂતે સુખ હેતો યા ગર્ધે કૃષ્ણ સકામ. કામ કોને કહેવાય એ કહે છે ગર્દહી તૃષ્ણા સકામ. તૃષ્ણા ગર્દહી એટલે તીવ્ર ઈચ્છા કે ઝંખના, તીવ્ર ઝંખના કે તૃષ્ણા જે કે તીવ્ર ઝંખના, એને કામ કહેવામાં આવે છે. જે વસ્તુ એક મોટો આવેગ ઉત્પન્ન કરે, આમ સાદી નાનકડી મોટી જરા એવી ઈચ્છા હોય તો આપણે એને તરત હટાવી દઈએ, જેમ પેલો કચરો વાળી નાખીએ એમ વાળીને હટાવી દઈએ આપણે. પરંતુ પછી મોટો પથ્થરો જેમ પેલા ઝાડોથી ના હટે તેવી રીતે તીવ્ર ઈચ્છા જયારે આવે, તીવ્ર ઝંખના જન્મે, એને માટે ભગવાન કામ શબ્દ વાપરે છે. તો એ કહે છે ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે ઇષ્ટે વિષય. ઇષ્ટ વિષય, ઇષ્ટ અર્થાત પ્રિય વિષય. કોઈ વિષય આપણને પ્રિય ક્યારે થાય? આગળ કહ્યું અનુભૂતે સુખ હેતુ. ભૂતકાળની અંદર જેના અનુભવથી આપણને સુખ, જેના અનુભવથી સુખ આપણને જન્મ્યું હોય, અથવા જેથી જેનો અનુભવ કરવાથી આપણો સુખ જન્મ્યું હોય, એના આપણે સંસ્કાર રહી ગયા હોય કે આ વિષય જે કેવો છે તો કે સુખનો વિષય છે.
એટલે જે આપણે અનુભવ કરીએ એ અનુભવ આપણામાં કોઈને કોઈ પ્રકારના સંસ્કાર છોડી જતા હોય છે. અને એ સુખનો અનુભવ કરીએ ત્યારે પણ સુખ તો આપણે જન્મી જ જો મન એ વસ્તુને પણ નોંધ લે કે આને કારણે સુખ જન્મ્યું. આ વ્યક્તિ આવી મને આનંદ થયો, આ વસ્તુ આવી આનંદ થયો, આ ભોજન આવ્યું આનંદ થયો, આ પ્રોગ્રામ આવ્યો આનંદ થયો, આ જગ્યાએ ગયો આનંદ થયો, આ કપડા પહેર્યા આનંદ થયો, આ ગાડીમાં બેઠો આનંદ થયો. આમ ભિન્ન ભિન્ન વિષયોનો આપણે અનુભવ લેતા હોઈએ અને તે વખતે સુખનો કે આનંદનો અનુભવ થતો હોય ત્યારે આપણા મનની અંદર એના સંસ્કાર રહી જ ગયા હોય. એ વિષય આપણો કેવો બની જાય? ઇષ્ટ વિષય. ઇષ્ટ એટલે કે જે આપણે ઈચ્છિત વિષય, ઈચ્છનીય વિષય, જેની આપણને ઈચ્છા છે. તો કે છે કે ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે ઇષ્ટ વિષય, અવિષ્ટ વિષય અથવા જેમાંથી આપણે સુખનો અનુભવ થયો હોય એ પ્રકારનો વિષય ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે. એ જયારે આપણી નજરમાં આવે ત્યારે ઇન્દ્રિય ગોચર થાય. એટલે કે સરસ સંગીત હોય તો સંભળાય, એકદમ કાને પડે, હું પેલું ગીત ચાલે છે. પછી સરસ શો એકદમ આપણે નજર પડીએ પેલો શો ચાલે છે. કોઈ પણ વિષય, મીઠાઈ કે ભોજન હોય અને એકદમ આપણે કંદોરી દુકાન ક્યાંક જોઈએ, જાહેરાત આવે જાત જાતની બધી, કઈ કઈ આઈસ્ક્રીમની જાહેરાત, કેટલી વસ્તુની જાહેરાત, તરત આ વસ્તુ આપણા ઇન્દ્રિય ગોચર પ્રાપ્ત, અર્થાત આ વસ્તુ આપણી નજરમાં આવે. જે વસ્તુ આપણે પ્રિય છે એ જુઓ, આ કામના કે ઝંખના જન્મવાની પણ આપણે વ્યવસ્થા સમજાવે. કેમ ઝંખના જન્મે છે આપણે સમજીએ કે કામ કેમ આપણામાં જન્મે છે, એ સમજીએ તો પછી કેમ ન જન્મે એ માટેનો આપણે પ્રયત્ન કરી શકીએ. આ સમજાવવાનો હેતુ એટલો જ છે કે જેથી આ કામ કે ક્રોધનો આવેગ ન કેમ જન્મે, કયા કારણોસર કામ ક્રોધનો આવેગ જન્મતો હોય છે. કે છે ઇન્દ્રિય ગોચર પ્રાપ્તે, એટલે પહેલા તો આપણે ઇન્દ્રિય ગોચર બને, અર્થાત નજરમાં આવે કે આપણને એનો સંપર્ક થાય, અથવા શ્રુયમાણે ક્યાંક સાંભળે એના વિશે, સ્મર્યમાણે એવા અથવા તો એનું સ્મરણ થાય, અથવા આજકાલ તો આપણું સ્મરણ કરવાના આધાર લોકો હોય છે. મેં કહ્યું ને એ પ્રમાણે જ્યાં જ્યાં તો ગોકુલ, વાડીલાલ, આઈસ્ક્રીમો ચારે બાજુ હોય, સિનેમાના બોર્ડ ચારે બાજુ હોય, બધી વસ્તુ ચારે બાજુ હોય જ છે આજકાલ તો. એ જાણે છે, જો આ સ્વભાવ કેવો જાણે છે. સ્મર્યમાણ એવા જો સ્મરણ કરાવીશું તો તરત આ માણસમાં કામનો આવેગ જન્મવાનો છે. અને એ તરત કહે છે મમ્મી મને આઈસ્ક્રીમ, તરત પેલું કે આમ રમકડા એવી તો ગોઠવેલા હોય કે બાળક જોઈએ તરત માંગે. પેલો રમકડાનો ફેરીઓ આવે ને ત્યારે પણ આમ પેલો પીપુડી વગાડતો વગાડતો આવે અને ઘંટી કંઈક કરતો આવે, ફેરવતો આવે, તરત બાળક સાંભળે કે આવ્યું મને જોઈએ તરત. આ સ્વભાવ છે. કારણ કે વસ્તુ આપણી નજરમાં આવે, આપણા સાંભળવામાં આવે, આપણા જોવામાં આવે કે આપણે, અથવા આપણો વિચાર આવે. બહુ દિવસ થઈ ગયા બા, કેટલા દિવસ થયા, આ લહેંગડા તો બનાવે જ નથી, કેટલા તરત વિચાર આવ્યો. સ્મર્યમાણ એવા સુખ હેતુ આમ કરીને અનુભૂતે, જેનો અનુભવ થયેલો હોય, જે સુખના કારણે અનુભવ થયો હોય, જેને આપણે ઇષ્ટ વિષય કહેતા હોઈએ છીએ, એનો આ રીતે સંપર્ક થાય. એટલે તમે વિચાર કરો કે સ્મરણ પણ, સાંભળવું, એકની એક વસ્તુને વાતો કર્યા કરતા હોઈએ તો પણ એ વસ્તુ આપણામાં એક આવેગ ઉત્પન્ન કરે. જો કરતા હોઈએ, સાંભળતા હોઈએ, વાતો કરતા હોઈએ, વિચારતા હોઈએ, એકને એક વસ્તુનું આપણે ચિંતન કરતા હોઈએ, ધ્યાયતો વિષયાન પુંસઃ, એમ ધ્યાન કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ કોઈ વિષયનું, આ બધી વસ્તુમાં એ પ્રકારની શક્તિ છે કે આપણામાં જે સંસ્કાર છે એ સંસ્કારને જાગૃત કરે. સંસ્કારને જાગૃત કરીને મનમાં એ વિચારો પ્રેરે અને પછી એ વિચારો જમા થાય. એટલે માત્ર આપણો વિચાર આવ્યો એટલે કે આવેગ જન્મતો નથી, એકનો એક વિચાર વારંવાર આવે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ બજાયતે. આમ એકવાર વિચારનું, કોઈ વિષયનું આપણે ધ્યાન કરવાનું શરૂ કર્યું તો આપણે ગમતા વિષયનું ધ્યાન કરવાનું શરૂ કરીએ, ધીમે ધીમે એમાંથી સંગ જન્મે, એમાંથી કામ જન્મે, પછી એની માત્રા વધતી જાય. એટલે આપણે જણાય કે જો આ વસ્તુનો વિચાર આવ્યો, જો મન એનો વિચાર કર્યા કરે તો પછી આવેગ જન્મે. આવેગ જન્મતા પહેલા જ આપણે વિચારધારાને બદલી નાખીએ, આપણા મનને એને વિચારનો વિષય જ બદલી નાખીએ. જેમ આપણે કરતા હોય ને વાતો છે, તમારા મનને વિચાર આવ્યો, જેમ બાળકને ભૂલાવી દઈએ ને આપણે, એકદમ મારે સિનેમા જોવું જોઈએ કે હું કાકા આવે કે ટેલિફોન એમ કરીને જાય, એનું ધ્યાન આપણે બાજુમાં આપણે બદલી નાખીએ. આપણે તો બધા એમાં બહુ કુશળ છે આ બધી વસ્તુની અંદર. તો તે રીતે આપણા મનમાં પણ એક વિચાર આવ્યો, જે જાણીએ આપણે
કે આ વિચારને પ્રોત્સાહન આપવા જેવું નથી, અને તો તરત આ મનના વિચારની પ્રક્રિયા બદલી નાખવાની, એની બીજા વિચારમાં જોડી દેવું જોઈએ, અથવા વિવેકપૂર્વક એનો સામનો કરીને એને હા એ પણ થઈ શકે. તો એટલી આપણી શક્તિ હોય તો જે વિચાર આવે વિવેકપૂર્વક એનો સામનો કરીને નિરાકરણ કરવું જોઈએ. એવું ન થાય તો એ વિચાર બદલી નાખવો જોઈએ. પણ વિચાર જમા થાય આવે ક્યારે આવે? એમનું પાણી વહેતું હોય તો કઈ આપણે ન તણાઈ જાય એમાં, પણ જયારે પાણી ખૂબ જ વેગ ધારણ કરે, અંતે આપણા વિચાર પણ વેગ જયારે ધારણ કરે ત્યારે જ એ આપણે ઘસડી જવા જેટલી શક્તિ ધારણ કરતા હોય છે. તો વેગ ક્યારે આવે? એક જ વિચારનું જયારે પુનરાવર્તન થયા કરે, જમા થાય. અનુભૂતે સુખ હેતુ વ્યાગર્દિ તૃષ્ણા સકામ. આ કામ જે છે તૃષ્ણા કયા વિષયમાં હોય? અનુભૂતે, જેનો અનુભવ થયેલો છે. સુખ હેતુ, અને સુખનો હેતુ છે. આવા વિષયને પ્રાપ્ત કરવાની, એને ભોગવવાની જે તીવ્ર ઝંખના છે એને કહેવામાં આવે છે કામ. કોઈ નવા વિષય માટે કામ ન હોય આપણામાં, એ પણ સમજવાની વસ્તુ છે. આપણે ઈચ્છા જન્મે કે કામના જન્મે કયા વિષયમાં જન્મે? જેનો આપણે અનુભવ કર્યો છે. આપણે પોતે સીધે સીધો અનુભવ કર્યો હોય, અથવા કોઈના વર્ણનથી અનુભવ કર્યો હોય, સાંભળવાથી અનુભવ કર્યો હોય, તો કોઈ કદે વિષય આપણા જ્ઞાનનો વિષય બન્યો હોય એ જ આપણી કામનાનો વિષય બની શકે. જેથી મનમાં જેનું જ્ઞાન ન હોય એ વિષય કામનાનો વિષય ન બને. અને એને શંકરાચાર્ય મહારાજ કહે છે અનુભૂતે સુખ હેતુ, જેનો અનુભવ થયો છે એવું સુખનું જે સાધન છે એ સાધન માટે, એવા વિષય માટે જે ગર્ધવી એટલે કે તૃષ્ણા, જે તીવ્ર ઝંખા જે છે એને કામ કહેવામાં આવે છે. સામાન્ય ઈચ્છા હોય એ એટલી બધી હાનિકારક નથી, પણ ઈચ્છા જયારે આવેગ એકદમ પ્રબળ બને ત્યારે વસ્તુ હાનિકારક બનતી હોય છે. આમ કામ એ મનનો વિકાર છે. કેવો મનનો વિકાર? તૃષ્ણા નામનો જે વિકાર છે એને કામ કહેવામાં આવે છે. તો ક્રોધ પણ મનનો વિકાર છે. આગળ ક્રોધ સમજાવે છે. ક્રોધશ્ચ આત્મનઃ પ્રતિકૂલેષુ દુઃખ હેતુષુ દૃશ્યમાનેષુ શ્રૂયમાણેષુ સ્મર્યમાણેષુ વા યો દ્વેષઃ સક્રોધઃ. તો ક્રોધ એનાથી વિરુદ્ધ વસ્તુ છે. આત્મના પ્રતિકૂલેષુ, આત્મા પોતાને માટે જે પ્રતિકૂળ હોય, પેલા અનુકૂળ વસ્તુ માટે આપણે જો કામ જન્મે, પ્રતિકૂળ વસ્તુ માટે એવો જ શું જન્મે? બીજો વિરુદ્ધ આવે, એનું નામ ક્રોધ. પ્રતિકૂલેષુ દુઃખ હેતુ શું, જેનાથી આપણે ભૂતકાળમાં દુઃખ જન્મ્યું હોય, જે આપણા ભૂતકાળના અનુભવમાં દુઃખનું કારણ બન્યું હોય એવો દુઃખ હેતુ શું? દૃશ્યમાને શું, એ નજરમાં આવે. કોઈ માણસ આપણે ન ગમતો હોય, આમ નજરમાં આવે ને તરત આપણે અંદર કંઈક થાય કે શું કહી નાખવું, કારણ જેવું આવે. ઘણી વાર એટલો બધો આપણે લોકો ક્યારેક કોઈક માણસ માટે એટલો બધો આપણે ક્રોધ હોય કે એની હાજરી પણ ના સાંખી શકીએ આપણે. આમ દેખાય ને કશું અંદર થઈ જાય. બહુ થતું ઘરમાં જેવું થાય તો શું થાય વિચાર, ઓફિસમાં થાય, લગ્ન થતું હોય છે. આમ એટલો બધો, એટલે દુનિયામાં સંબંધો એટલા ક્યારે ન બગાડવા ભગવાન કરે કે જે આવું થાય આપણને. આપણે તો બાપુ જો મિત્રતા કરી તો એવી કરી કે મરી ગયા એમાં, અને શત્રુતા કરી તો એટલી કરી કે છોડીએ જ નહીં એને. અને પછી એને વિચાર આવે, હાજરી તો પ્રશ્ન જ નથી, પણ નજરમાં પડે અને ખલાસ. વિચાર આવે ને આમ આવે એવું થઈ જતું. એટલો બધો દ્વેષ આપણામાં ભરાઈ જતો હોય વસ્તુઓ માટે. દૃશ્ય માણે શું, શું માણે શું, સ્મર્ય માણે શું. અને જેવી રીતે જેની પ્રત્યે રાગ છે એના દર્શનથી, શ્રવણથી કે સ્મરણથી જેમ કામ ઉત્પન્ન થાય, તે રીતે જેની પ્રત્યે દ્વેષ છે એના દર્શનથી, શ્રવણથી કે સ્મરણથી જે પ્રકારના વિકાર ઉત્પન્ન થાય એનું નામ ક્રોધ. યો દ્વેષ સક્રોધ. યા ગર્વ હિ તૃષ્ણા સ કામ. યો દ્વેષ સક્રોધ. જે ક્રોધ તો જન્મ્યો નથી, આ દ્વેષને જ ક્રોધ કહે છે. ખરેખર એ વર્તન રૂપે બહાર પ્રગટે ત્યારે આપણે ક્રોધ કહીએ છીએ, તો વર્તન રૂપે તો જયારે પ્રગટે ત્યારે તો હિંસા કહેવાય. એ ક્રોધ જયારે આપણા વર્તનમાં પ્રગટ થાય, વાણીમાં પ્રગટ થાય,
કે શરીરના કોઈ કાર્યમાં પ્રગટ થાય તો એને શું કહેવાય? હિંસા. આપણે આમ એવા શબ્દો બોલાઈ જાય, હાથ ઉપડી જાય, એવું વર્તન થઈ જાય, એને શું કહેવાય? એને આપણે કોઈને ઈજા પહોંચાડતા હોઈએ છીએ. પણ એવું વર્તન આપણે થાય, એ પ્રકારનું કર્મ થાય, પહેલા મનમાં શું હોય છે? ક્રોધ હોય છે. એ ક્રોધ સમય જન્મે છે દ્વેષમાંથી. તો આપણા મનમાં રાગ અને દ્વેષના અનેક સંસ્કારો છે. કેટલાય માણસો માટે આપણે પ્રેમ હોય, કેટલાય માણસો માટે આપણે દ્વેષ પણ હોય, કેટલી વસ્તુ મળે પણ આપણે રાગ હોય, કેટલી વસ્તુ મળે પણ દ્વેષ હોય, કેટલા સંજોગો મળે રાગ હોય, કેટલા સંજોગો મળે દ્વેષ હોય. આવા અનેક બધા અનુભવોથી પસાર થઈ ચુક્યા છે. અંતેથી આ બધા રાગ દ્વેષના અનેક સંસ્કાર અંદર છે. જ્યાં રાગ છે ત્યાં કામ ઉત્પન્ન થવાની સંભાવના છે, જ્યાં દ્વેષ છે ત્યાં ક્રોધ ઉત્પન્ન થવાની સંભાવના છે જ. રાગ દ્વેષ તો કેટલા કોણ કહી શકે? અનંત નિમિત્તવાણી સહ. આ રાગ દ્વેષ તો અનંત છે, અસંગ ગણ્યા નહીં એટલા છે આપણા. એ હોવાને કારણે કયો રાગ કયા વખતે ઉત્તેજિત થશે કે કયો દ્વેષ ક્યારે ઉત્તેજિત થશે એ આપણે ન કહી શકીએ. આ રાગ અને દ્વેષને ઉત્તેજિત કરનારો કોઈ પણ પ્રસંગ બને બહાર તો તરત ઉત્તેજિત થવા તૈયાર છે. બીજને જેવી રીતે એનું યોગ્ય વાતાવરણ મળે, જેમ અંકુરમાંથી ફૂટે તેમ આ રાગ અને દ્વેષ બીજ સમાન છે. યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય તો તરત ઉત્તેજિત થઈને આ કામ કે ક્રોધના આવેગના રૂપે અંકુરિત થાય અને એને પ્રોત્સાહન આપવામાં આવે તો પછી હિંસા કેવા કશા રૂપે એ અભિવ્યક્ત થાય. આમ કહ્યું કે રાગ કે તૃષ્ણા એનું નામ કામ અને દ્વેષ છે એનું નામ ક્રોધ. પછી આવે કહે છે ઉત્કટ અવસ્થા એનું નામ વેગ. ઉત્કટ અવસ્થા એટલે કામની ઉત્કટ અવસ્થા કે ક્રોધની ઉત્કટ અવસ્થા જયારે થાય ત્યારે એ વસ્તુ વેગ ધારણ કરે. આગળ સમજાવે છે તો કામ ક્રોધો ઉદ્ભવ યસ્ય વેગસ્ય સ કામ ક્રોધોદ્ભવો વેગ રોમાંચન હૃષ્ટનેત્ર વદનાદે લિંગ અંતઃકરણ પ્રક્ષોભરૂપ કામોદ્ભવો વેગ ગાત્ર પ્રકંપ પ્રસ્વેદ સંદષ્ટ ઓષ્ઠપુટરક્તનેત્રાદિલિંગ ક્રોધોદ્ભવ વેગ. હવે આ કામ અને ક્રોધની ઉત્કટ અવસ્થા જે છે વેગ કહેવામાં આવે છે. એટલે એનો અભ્યાસ કેટલો બધો છે ને, એકદમ સૂક્ષ્મ છે ને. દરેક વિષયનો આપણે એમ કે સંન્યાસી છે એમને શું ખબર પડે આ બધી, પણ આ બધી એમને ખબર પડે છે. હવે આપણે તો ઘણા વર્ષો પછી સંન્યાસી એટલે આપણે તો પસાર, પણ એ તો કેટલા નાની ઉંમરમાં સંન્યાસી થયેલા તો એમને બધી ખબર છે. સ્વામીજીને બધી ખબર હોય કારણ કે સ્વામી પહેલા તો ઘણી બધી વસ્તુઓથી પસાર થઈ ગયા હોય અને તેથી ખબર હોય કદાચ. પણ શંકરાચાર્ય જેવા જે તો આ બાળક જ આખી, આપણે તો 32 વર્ષ એટલે બાળક જ મરી ગયા એમ કહે આપણી દ્રષ્ટિ જોવાય ત્યારે છતાં આ બધી વસ્તુની કેટલી સ્પષ્ટતા એમનામાં છે. એવું જોતા તો હોય ચારે બાજુ એટલે બરાબર ખબર પડી જાય જોવાથી જ. એ કહે છે કે તૌ કામ ક્રોધ ઉદ્ભવ યસ્ય વેગસ્ય સ કામ ક્રોધોદ્ભવ વેગ. આ કામ અને ક્રોધ આ જે છે એ ઉદ્ભવ, જેમાંથી આ કામ અને ક્રોધ ઉદ્ભવ થાય છે એ વેગને કામ ક્રોધોદ્ભવો વેગ. અથવા જે કામ અને ક્રોધમાંથી જેનો ઉદ્ભવ થાય, કામ અને ક્રોધમાંથી જેનો ઉદ્ભવ થાય એ વેગને કામ ક્રોધોદ્ભવ વેગ રહે છે. તો કામ અને ક્રોધ જેનું કારણ છે એ વેગને કામ અને ક્રોધમાંથી જન્મેલો વેગ કામ ક્રોધોદ્ભવ વેગ. કામ ક્રોધોદ્ભવ વેગ, કામ અને ક્રોધના ઉદ્ભવમાંથી જન્મેલો વેગ એનું નામ કામ ક્રોધોદ્ભવ વેગ. તો ખબર કેમ પડે? ચાલો અત્યાર સુધી ન ખબર પડી હોય એટલે જેમ જેમ સૂક્ષ્મમાંથી કેવી સ્થૂળ અવસ્થામાં આવે છે. પહેલા એની સૂક્ષ્મ અવસ્થા કઈ છે? રાગ. એ રાગ ધીમે ધીમે કેવો બને? એ રાગ બને ઉત્તેજિત બને. ક્યારે ઉત્તેજિત બને? વસ્તુ આપણી નજરમાં આવે, સાંભળવા મળે, જોવા મળે અથવા તો એનું સ્મરણ થાય. પછી ધીમે 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 એ વસ્તુ જમા થાય.
એમ કરી કરીને રાગ ઉત્તેજિત થયો, પછી એમાંથી કઈક ઈચ્છા જન્મે, પછી ઈચ્છા તીવ્ર બને, અને એ બને શું બને? તૃષ્ણા બને. એમ કરીને કામ બને. એ કામની ઉત્કટ અવસ્થા જયારે આવે ત્યારે આવેગ ઉત્પન્ન થાય. એ આવેગ એવું ઉત્પન્ન થાય કે આપણે મોં પર તરત દેખાઈ આવે. કામ અને ક્રોધના આવેગ હોય છે તરત જણાય માણસના, એના ચહેરા પર જણાય આવે. એટલે આપણે કરીશું સામે રાખવો, એટલે આપણે ખબર પડે કે મને શું થાય છે અંદર. લોકો કહે છે કે આપણો મોં છે ને એ અરીસા સમાન છે, એટલે જે લોકો જોઈ શકતા હોય એ મને તો આપણું કશું છૂપું હોતું જ નથી. બોડી લેંગ્વેજ આપણે એ ભાષા અનેક પ્રકારની હોય છે, તેથી માત્ર વાણીથી જ આપણે આપણી જાતને વ્યક્ત કર્યું નથી, પણ આપણા હાવભાવથી, આપણા મોંના બધા હાવ બધી વસ્તુથી આપણે અંદરની જે વસ્તુ છે એ વ્યક્ત થતી હોય છે. અંતેથી એ અહીંયા બતાવે છે કે રોમાંચન કામ આવે એટલે રોમાંચ. હૃષ્ટ નેત્ર વદનાદી, આંખોમાં એકદમ હર્ષ, મોં પર એ પ્રકારનું વદન હર્ષ. આ લિંગ અંતર પ્રક્ષોભ કામોદ્ભવ વેગા. તો ખબર પડે કે આ પ્રકારના શરીરની અંદર જે પ્રકારના ફેરફારો થાય, રોમાંચન થાય, મોં પર, આંખ પર, આ બધા પર અંદર જે આવેગ છે આ રીતે શરીરના આ બધા ચિહ્ન દ્વારા અભિવ્યક્ત થતો હોય છે. એટલે કહી શકાય કે આ કામમાંથી ઉત્પન્ન થયેલો વેગ છે. ક્રોધ આવે ત્યારે ગાત્ર પ્રકંપ, માણસ આમ આવેગની વાત છે, સામાન્ય ક્રોધની વાત નથી. પણ આમ ક્રોધ આવે તો માણસ આમ એટલું કે શું કરવું ને, કારણ કે ક્રોધને એમ અંદર આપણે અંદર વી કેનોટ કન્ટ્રોલ દેટ, અંદર આપણે રાખી શકતા નથી. જો આવેગને અંદર આપણે રાખી શકતા હોઈએ તો બહાર ન ખબર પડે, અથવા એવી ન ખબર પડે. પણ એ ક્રોધના આવેગને આપણે જયારે દબાવી ન શકીએ અંદર, અને એ આપણે જાણીએ છીએ કે આપણે મારે કંઈ ન બોલવું જોઈએ, તો એ બોલવાની કે કરીએ એની પહેલાની સ્થિતિ કેવી હોય એની વાત કરે છે. માણસ એ ક્રોધનો આવેગ બહાર અભિવ્યક્ત કરે એના શબ્દોમાં કે એની કોઈ પ્રકારની ચેષ્ટામાં કે કર્મમાં, એ પહેલા કેવું હોય છે? તો ગાત્ર પ્રકંપ, શરીર કાંપવા લાગે, પ્રસ્વેદ, પરસેવો થવા માંડે, સંદ્રષ્ટ ઓષ્ઠ પુષ્ટ, ઓષ્ઠ પછી દાંત આમ હોઠ કરવા મળે આમ જોરથી, રક્ત નેત્રાદિ, અને આંખો લાલ ચોર થઈ જાય. જેવું માણસ એવા, એટલે ઘણાને એટલે જોવા લોકોને કદાચ આ બધું થાય, જુદું જુદું થાય, પણ આ બધા જે ચિહ્નો છે એ બધી ખબર પડે કે આ ક્રોધનો આવેગ છે. ક્રોધનો ઉદ્ભવ વેગ. એટલે આ તો કદાચ આપણને ન ખબર, મને કશું થતું જ નથી, તો આ ખબર પડે. આવું થાય તો સમજવું કે આ કામ ક્રોધનો આવેગ છે. એટલે ઘણી વાર લોકો એટલા બધા ઇનસેન્સિટિવ હોય કે ખબર પણ ના પડે, મને ક્રોધ આવતો જ નથી. તો પછી આવે એટલે આ કામ અને ક્રોધના જે આવેગ છે એના જે ચિહ્ન છે, લિંગ, એ સમજાવ્યા. પછી કહે છે તમ કામ ક્રોધોદ્ભવમ વેગમ ય ઉત્સહતે સોઢુમ પ્રસહિતુમ સંયુક્ત યોગી સુખી ચૈહ લોકે નરઃ તમ કામ ક્રોધોદ્ભવમ વેગમ યહ સોઢુમ ઉત્સહતે પ્રસહિતુમ ઉત્સાહતે. અર્થાત આ વસ્તુને સહન અત્યારે ભગવાન આગળ કહેતા નથી, પછી તો કહે છે કામ ક્રોધ વિયુક્તા નામ, કે આ કામ અને ક્રોધનો આવેગ જેનામાં છે જ નહીં. જ્ઞાન માટે તો એવી જ થવી જોઈએ, પણ જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી આ રાગ દ્વેષ એટલે બટન, અને જેટલા આપણા તીવ્ર, અમુક તો રાગ દ્વેષ જરા એટલા તીવ્ર નથી હોતા, ચાલે હોય તો પણ વાંધો નહીં, કઈ મીઠું વધતું હશે તો કઈ વાંધો નહીં, સ્વામી ગમે તે ખાવાનું આપે મને વાંધો નથી. એટલે ઘણા લોકો એમ હોય છે જે આપે ખાઈ લે, જરા વધારે ઓછું મોડું ધોળું જે વાત ખાઈ લે, કઈ વાંધો નહીં. પણ એ લોકો બીજી વાત, એટલે દરેકને કોઈક ના ચાલે ને કોઈકને પેલું ના ચાલે, એને થાળી આમ કેમ ગોઠવી, એટલે જે માણસ ગમે તે ખાઈ લે તો એ પણ દરેકના એ ટૂંકા જુદા જુદા જ હોય છે. તો લોકોને જુઓ તો કલ્પના પણ ના આવે કઈ કઈ વસ્તુથી લોકો બીજા ઉત્તેજિત થઈ જતા હોય છે. ઉત્તેજના થવાનું કારણ અંદર બીજું છે. કારણ એક જ છે કે એક પોતાના પ્રત્યેનો આંતરિક તીવ્ર આંતરિક અસંતોષ, એ એનું કારણ છે. આ માણસને એટલો આંતરિક તીવ્ર અસંતોષ હોય છે કે બહારની કોઈ પણ પરિસ્થિતિ અસંતોષને તરત જ એ ઉત્તેજિત કરી શકે. અને તેથી જે જગ્યાએ અસંતોષ વ્યક્ત કરવાની આપણામાં સ્વતંત્રતા હોય ત્યાં તરત બહાર આવે.
એટલે પતિ જયારે પત્ની સાથે વર્તન કરતો જુદા જ પ્રકારનું વર્તન, કારણ ત્યાં બધું ચાલે એમ, ધારો કે એને એવું સ્થળ હોય, ધારો કે ચાલતું હોય તો એટલે જે જગ્યાએ ઘણા લોકો ઘણા ત્યાં ડાયા હોય એવું પણ તો ઘણા લોકો